સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અથવા લાઇન્સ ચોપાટી પાસે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। સાથે જ ઉત્તરાયણ પર્વ પહેલા સુરક્ષા રાખવા અંગે સમજ આપવામાં આવી હતી। સાથે જ ટ્રાફિક ડીસીપીએ હેલ્મેટ પહેરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી। સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પણ ઉત્તરાયણ સેફટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની પ્રારંભિક ઉજવણી અથવા ગેટ ચોપાટી સર્કલ ખાતે જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સલામતી વધારવું અને સાવચેતી માટે જરૂરી સાધનો પ્રદાન કરવાનું છે। કુલ 50,000 જેટલા નેક બેલ્ટ વિતરણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે સુરક્ષા સહુની જવાબદારી છે। આજે નેક બેલ્ટ બાંધીને લોકોને ઉત્તરાયણમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેની સમજ અપાઈ છે। હાલ હેલ્મેટની ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં લોકોને 15 ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। જો ત્યારબાદ હેલ્મેટ વગરના વાહન ચાલકોને પહેલીવાર 500 રૂપિયા અને ત્યારબાદ 1000 રૂપિયા દંડ કરવામાં આવશે। આ દંડ જનજાગૃતિ માટે છે, કારણ કે દર વર્ષે સૌથી વધુ અકસ્માતનો ભોગ બનનારા પર હેલ્મેટ ન હોવાનું સામે આવ્યું છે। આજે अपना 1 जनवरी थी 1 मास માટે जो है भारत सरकार तरफથી मार्ग सलामती सप्ताहના આયોજન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આવનાર जो है मकर संक्रांतिના जो ઉત્તરાયણનો તહેવાર છે 14 તારીખે, એના પહેલે આપણા સુરત શહેરમાં પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે। લોકો પતંગબાજો जो પતંગ ચગાવે છે, ત્યારે દોરડીઓ जो એના જ્યારે કપાઈને પડે છે, ત્યારે જો રોડ ઉપર જતા અમારા जो 2 વ્હીલર અને સાયકલિસ્ટ હોય યા કોઈ पैदल જતા હોય, એના માટે થોડા ગલા ઉપર जो રેતવાના પણ બનાવો અવારનવાર બનતા રહે છે। એને જ ભાગરૂપે એને સલામતીના ધ્યાનમાં રાખી जो આજે આપણા સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના जो ટ્રાફિકના ટીમ છે जो ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ તરફના ટીમથી जो एक એના जो आगे सेफ्टी जो रॉड लगावવા માટે ગાડીઓ में અને ગલામાં બી એક ગ્લોબલ સનશાઇન તરફથી जो એક કનવાસના जो પ્રોટેક્શન जो ગલામાં લગાવે, જેથી લોકોને સલામતી સચવાય। તો આ પ્રકારના આયોજન અહીંયા ચોપાટી ખાતે કરવામાં આવેલા છે। અને અમે તો બધાને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો હેલ્મેટ પોતે પહેરીને સલામત રહે। અને જ્યાં સુધી પતંગબાજો से भी અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એવા કોઈ જ્યારે જો પતંગ ચગાવતા હોય છે ત્યારે એટલા ધ્યાન રાખે કે રોડ રસ્તાઓ પર નહીં ચગાવે, છતો અગાસીઓ પર ચગાવે, રોડ રસ્તા ઉપર જતાં ટ્રાફિકને કોઈ નુકસાન નહીં પહોંચે। આ બધા લોકો ધ્યાનમાં રાખે તો અમે લોકો આપણા जो મકર સંક્રાંતિ તહેવાર ખૂબ સારી રીતે ઉજવી શકીએ। પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિજય મેવાવાલા। આજે કયો કાર્યક્રમ રાખ્યો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા? ઉત્તરાયણ મકર સંક્રાંતિ 14 તારીખે આવી રહી છે, તેના 5-6 દિવસ આ જે પતંગ ચગાવતા હોય છે તે પહેલેથી, અને એના માટે જે રસ્તા પર દોરી પડતી હોય અને લોકોનું ગળું કપાય નહીં, તેના માટે આ ગાર્ડ વિતરણનો કાર્યક્રમ અમે ચોપાટી પોઈન્ટ પાસે પોલીસ સ્ટેશન પાસે રાખવામાં આવ્યો છે। તેમાં પોલીસ કમિશનરશ્રીની મદદ અને સમગ્ર પોલીસ સ્ટાફની મદદ દ્વારા અમારા ચેમ્બરનો સમગ્ર સ્ટાફ અને આ ટ્રાફિકના ચેરપર્સન કામિનેન ડુમ્મસવાલાની નિગરાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ખાસ એવી અપીલ કરવામાં આવે છે શહેરીજનોને કે આ કાર્ડ કાયમ લગાવે અને હેલ્મેટ પહેરે। હેલ્મેટથી બી ઘણો બચાવ થતો હોય છે। અને બીજું, ગાડીવાળાને પણ ખાસ એવી સૂચના કે જે સનરૂફ આવતા હોય અને સનરૂફ ઓપન કરીને છોકરાઓને જે બહાર ઊભા રાખે છે, ને ત્યારે દોરી લાગી જાય છે અને છોકરાઓની જીવ જોખમમાં આવતો હોય છે, માટે આ જે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ છે ને ટ્રાફિક સપ્તાહ જે અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે, તેના અંતર્ગત અમે આ ગાર્ડનું વિતરણ કર્યું છે। 500 ગાર્ડ અમે અહીં વિતરણ કરવાના છે કે જેથી કરીને શહેરીજનોને પોતાનું રક્ષણ મળી શકે અને ઉત્તરાયણની સામે આ ગાર્ડ તેમના જીવનનું રક્ષણ સાબિત થાય। માટે ઉત્તરાયણ ગયા પછી પણ આ ગાર્ડને એટલીસ્ટ 10 દિવસ સુધી રવા દેવા સર્વને વિનંતી, કારણ કે પતંગ ચગતા હોય છે, દોરીઓ લટકતી હોય છે અને ક્યારે ભેરવાઈ જાય છે અને ક્યારે આપણો જીવ જોખમમાં આવી જતો હોય છે। માટે સર્વે શહેરીજનોને વિનંતી કે આ ગાર્ડનો ઉપયોગ કરો અને ગાર્ડને આપણા સ્કૂટર પર રવા દેવા વિનંતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।